अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। અત્યારે આપણા જીવનની અંદર એવા પ્રસંગ બને કે જે પ્રસંગો આપણને એટલે કે આપણી બુદ્ધિને, આપણા અહંકારને ને આપણા મનને અસ્થિર બનાવતું હોય। શું બનાવતું હોય? અસ્થિર। દાખલા તરીકે કોઈ નજીકની ચીકણી ફાઇલ હોય, હવે ચીકણી ફાઇલ હોય એનું સોલ્યુશન ના મળે, ગમે એટલા રસ્તા અપનાવો। શું કીધું? ગમે એટલા રસ્તા અપનાવો, 14 આપતોડે વાંચીને બધા અપનાવી નાખો તોય ફેલ જાઓ। બોલતા નથી બધા। એટલે એવી રીતે એવા જે પ્રશ્નો છે કે જેનું સોલ્યુશન શબ્દ દ્વારા મળતું નથી। શેના નથી મળતું? શબ્દ દ્વારા। એક્શન દ્વારા પણ મળતું નથી। શું કીધું? એટલે કે ક્રિયા દ્વારા। એટલે આવા પ્રશ્નોનું, કોઈ પણ સામાજિક પ્રશ્નનું કાયમી સમાધાન એ સનાતન સત્ય જાણવાથી જ મળે। વ્યવહાર સત્યથી ઉકેલ ના આવે। વ્યવહાર સત્ય હંમેશા વિકલ્પ વાળું જ હોય, એ નિર્વિકલ્પી ના બનાવે। એક સાઈડનું એડજસ્ટમેન્ટ એ બીજા સાઈડનો ક્વેશ્ચન ઉભો કરે। શું ઉભું કરે? બીજી સાઈડના ક્વેશ્ચન ઉભા કરે। એટલે એ સોલ્યુશન છે પણ એ ટેમ્પરરી છે। કેવું છે? ટેમ્પરરી। હા, આપણે પરમેનન્ટ સોલ્યુશન ની વાત કરીએ છીએ। કેવું કરીએ છીએ? પરમેનન્ટ। સમજાય છે? સમજાય છે। એટલે પરમેનન્ટ સોલ્યુશન કેવી રીતે મળે? કે ભાઈ આ ચીકણી ફાઇલ ની વાત કરીએ કે આપણી ચીકણી ફાઇલ છે જેનો સોલ્યુશન આપણને મળતું નથી। ઘરમાં બધા કેવા કેવા તર્ક વિતર્કો કરે અથવા તો તુક્કા લગાવે કે ભાઈ હવે આની સાથે બોલવું નથી, એટલે એ પ્રયોગ કરી જાણે। પછી એ પ્રયોગ કરે પછી ખ્યાલ આવે કે ભાઈ અમે કે કાયમી સોલ્યુશન મળતું નથી, એટલે પછી એમ થાય કે ના આપણે 1-2 વખત આપણને કહે ને ખખડાઈ નાખવાના, આપણે ખખડાઈ નાખે, આવું તુક્કો લગાવે પણ એમાં સફળતા મળે નહીં। એટલે જેટલા પ્રયોગો બતાવ કરે, વાંચ કરે, હંભળ કરે, એ બધા પ્રયોગો અજમાઈ જુએ। શું કરે? એની સાથે સંભાવ્ય નિકાલ કરવા માટે, પણ બધા પ્રયોગો ફેલ જાય। શું થાય? બધા પ્રયોગો ફેલ જાય। કારણ કે ફેલ થવાનું એક જ કારણ હું કરતા છું અને સામેવાળો કરતા છે એ બિલીફ હોય ત્યાં સુધી પ્રયોગ સક્સેસ જાય નહીં। શું કીધું? જ્યાં સુધી કરતાપણું હોય, હું સ્વતંત્ર કરતા છું, સામેવાળો સ્વતંત્ર કરતા છે, એવી મારી બિલીફ હોય ત્યાં સુધી કોઈ પણ સામાજિક વ્યવહારિક પ્રશ્નોનું કાયમી સમાધાન મળે નહીં। સમજાય છે? કારણ કે દ્રષ્ટિમાં જ ભૂલ છે। ભૂલ ક્યાં છે? વ્યક્તિમાં ભૂલ નથી, દ્રષ્ટિમાં ભૂલ છે। એ જ્યાં સુધી દ્રષ્ટિની ભૂલ સુધરે નહીં ત્યાં સુધી સોલ્યુશન આવે નહીં। મારા ચશ્માની ઉપર હું લાલ કલર લગાવી દઉં, પછી દુનિયા જોઉં તો લાલ જ દેખાય। કેવું દેખાય? કલર ગમે તે પણ દેખાય કેવું?
એટલે આપણે શું કરીએ છીએ કે આ ઘરના કલરો બદલે, ઘરના નહીં ચશ્માના કલર બદલ. ચશ્મા એટલે દ્રષ્ટિ. તો આજે ફિઝિકલ આ તો સ્થૂળ દાખલો આપણે તમને ખ્યાલ આવે. દ્રષ્ટિ બદલવાની છે ને આપણે બદલવા જઈએ છીએ દ્રશ્ય. દ્રશ્ય ના બદલી શકાય, દ્રષ્ટિ જ બદલી શકાય. સવારે કીધેલું, ક્રિયા કોઈની પણ ના બદલી શકાય, ભાવ જ બદલી શકાય.